સાથે એક ઇસમને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અસલમ તુર્ક રહે ધ્રબ તાલુકો મુન્દ્રાવાડાએ ધ્રબ ગામ જતા રોડની જમણી બાજુ આવેલ નદીના પટની બાજુમાં ભંગારના વાડામાં એક ટ્રકમાં શંકાસ્પદ રાયડાનો જથ્થો રાખેલ છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકૂર ઇસમ હાજર મળી આવેલ અને ભંગારના વાડામાં તપાસ કરતા વાડામાં એક ટાટા કંપનીની બોડી ટ્રક પડેલ હોય, જે ટ્રકના ઠાઠામાં રાયડાની બોરીઓ ભરેલ હોય। જે બાબતે મજકૂર ઇસમ પાસે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ। જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ મુજબ કબજે કરી મજકૂર ઇસમને BNSS કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કબજે કરેલ મુદ્દામાલ રાયડો વજન 21,030 કિલોગ્રામ કિંમત ₹2,61,800 તેમજ ટાટા કંપનીની ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ12AZ 8392 કિંમત ₹10 લાખ।